આપણે જ્યોતિન્દ્રભાઈ, એક પ્રશ્ન હતો મનમાં આવતો હતો. બોલને ભાઈ. કે લોકોના જીવનમાં લોકો કેવી રીતના સફળતા છે ને પ્રાપ્ત કરી લે, અને અમુક લોકો કમ એવા કે જેમને સફળતા નહીં મળતી. શું કારણ છે આમાં? એમાં હું છે ને પિયુષ, જો એક સાફ વાત સાંભળ. હા. કે છે ને દરેકની જિંદગીમાં ઓકે. જે માણસો આપણે એ જન્મ લઈએ, બરાબર છે? બરાબર. દરેક માણસ પોતાના કર્મ ભોગવવા માટે આવ્યો છે, બરાબર છે? બરાબર. માણસનું એક વસ્તુ યાદ રાખજે, ગીતામાં કહ્યું છે કે કર્મ જ મહાન છે, અને કર્મ જે છે તે કર્મ જ છે. બરાબર. એવું તો કેવું છે, ઘણીવાર લોકોના પૂર્વજન્મના કર્મો હોય ને, એ સારા હોય કે નરસા હોય, સાચી વાત. એમને ભોગવવા પડે. સાથે સાથે જે આ જન્મ આપણે જે કર્મ કરી રહ્યા છીએ એ પણ આપણે એડ થાય, બરાબર છે? બરાબર છે. કોઈ પૂર્વજન્મમાં બહુ અનેક વસ્તુ જિંદગીમાં યાદ રાખજે. હંમેશા મેં કહેતો રહું છું, આ દુનિયામાં જેની પાસે બી પૈસા, પાવર, બરાબર, સંપત્તિ છે, બરાબર, એનો મતલબ છે કાં તો એની પાસે પુણ્ય છે, બરાબર છે, કાં તો એના પર એના જે વિશેષ આપણા માતાજી હોય કે જે બી એમના દેવી દેવતાઓને જે માનતા હોય, બરાબર, એ દેવી દેવતાઓની વિશેષ કૃપા છે. અચ્છા. કારણ કે એક વસ્તુ યાદ છે, ભલે માણસ કેટલું પણ ભણી લે, કેટલું પણ સારું ભણી લે, સારામાં સારા ડિગ્રી હાંસલ કરી લે, બરાબર છે, પણ જ્યાં સુધી માણસના પાસે એના પુણ્યો ના હોય, કાં તો જ્યાં સુધી માણસના પર એના જે માનતો હોય, જે પણ ધર્મનો હોય, એ ધર્મ વિશેષની દેવી દેવતાઓની જે કૃપા ના હોય ને, બરાબર, ત્યાં સુધી માણસના પાસે ધન સંપત્તિ ને વેપાર ના આવે. તું એ જિંદગીમાં જોયું છે ને, કેટલા લોકો છે બરાબર, બહુ ભણ્યા છે, બરાબર છે, બહુ ડિગ્રી છે, બરાબર, હું તેમની હાલત જોઈશ ને તો મતલબ કશું જ નહીં જિંદગીમાં. બરાબર. પણ તું એ બી જોયા હશે જે મતલબ અભણ છે, કાં તો ઓછું ભણ્યા છે. વચ્ચે બોલવાનો ક્ષમા ચાહું છું, વચ્ચે બોલવા માટે ક્ષમા ચાહું છું. બોલ ને. જે બીજો એક પ્રશ્ન હતો, જે શિક્ષિત પણ લોકો છે, એ પણ સમસ્યાની અંદર ડૂબેલા છે, એના વિશે શું કહેવા માંગશો તમે? જે શિક્ષિત છે, જે અશિક્ષિત છે, જેના પાસે સંપત્તિ છે, ધન છે, એ પણ આજે સમસ્યાથી એ લોકો ડૂબી ચૂક્યા છે, તો એ વિશે શું કહેવા માંગશો તમે? એક વાત હંમેશા યાદ રાખજે, જ્યાં સુધી આ જીવન છે ને, બરાબર, ત્યાં સુધી સમસ્યાઓ તો રહેવાની જ છે. બરાબર છે. કોઈ એવું નથી કે જેની જિંદગીમાં કોઈ સમસ્યા જ ના હોય, બરાબર છે? બરાબર છે. તો સમસ્યા જિંદગીનો એક પાર્ટ છે. બરાબર છે. અને આપણે માનવ જીવન છે ત્યાં સુધી સમસ્યાઓ તો રહેવાની જ છે. સાચી વાત છે. અને સમસ્યા કોને નહીં પડી યાર? રામ ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે, તો કેટલા બી અવતાર જોઈ લે. રામ ભગવાન છે, વનવાસ ગયા હતા ને, ગયા હતા, ઓબ્વિયસલી ગયા. ભગવાન છે, વિચાર કર, આપણો તો જન્મ થાય છે, આપણા માતા પિતા આપણા પ્રેમથી પાલવે છે. બરાબર. કૃષ્ણ ભગવાન જેલમાં જન્મ થયો, બરાબર છે, માતા પિતાથી વિહોણા રહ્યા, બરાબર છે, બરાબર. જેમ થયા મોટા તો એમને પોતાનું દ્વારકામાં નગરી બસાવી, પોતાની, બરાબર છે, પોતાનું સામ્રાજ્ય વસાયું, બરાબર છે. અને સામ્રાજ્ય વસાયા પછી બી મહાભારત પછી એ સામ્રાજ્ય દ્વારકામાં ખુલ્લું પડી ગયું. બરાબર છે. તો સમસ્યા તો જિંદગીનો પાર્ટ છે યાર, ખબર પડી? ભગવાને સમસ્યા ઝીલવી પડી તો પછી આપણે તો શું રામોડી છે? બરાબર છે. કોઈ દિવસ કલ્પના કરી છે? તને એક વાત કોનો જીકાય, બોલો. કલ્પના કરી છે કે માન લે રામ ભગવાન હતા, રામ ભગવાન, બરાબર, ચાલ મને તારા પપ્પા છે, તારા પપ્પા તને એવું કહે કે ચાલો પિયુષ, તને કાલથી કંઈ ઘર બાર તને સંપત્તિ નહીં મળે, તારે કાલથી વનવાસ જવું પડશે. બરાબર. તું વનવાસ ગયો, તું 14 વર્ષ વનવાસમાં રહ્યો, બરાબર, બરાબર. આવું જાતે ફીલ કરીને કે એ રામ ભગવાન જે સમસ્યા ઝેલી છે, ખાલી એ સમસ્યા આપણે ઝીલવા લાયક છે. આ પહાડ દેખાય છે, આ પાવાગઢ પહાડ છે, જંગલો છે, આ જંગલોમાં, આ ઝાડીઓમાં કદોસ રહેવાની નથી. તો ભગવાનને સમસ્યા ઝીલવી પડે તો પછી આપણે તો યાર કાળા માથાના માનવી છે. એ સાચી વાત છે. એટલે આ તો જિંદગીનો એક પાર્ટ છે, ખબર પડી? સાચી વાત. જિંદગી છે ને, એક વસ્તુ કહું, જિંદગી રહસ્યમય છે. જિંદગીનો ઉદ્દેશ્ય ખબર શું છે? જિંદગીનો એક જ ઉદ્દેશ્ય છે, જીવી લો, ખબર પડી? બરાબર. કારણ કે કાલે શું થવાનું છે કોઈને ખબર, બસ જીવી લેવાનું. બરાબર. લેટ્સ ગો પાવર.